આકાશવાણી. સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 23માં ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે આજે ભારતની મુલાકાતે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત. ઓપરેશન સાગર બંધુ હેઠળ ભારતે શ્રીલંકાને બેરી બ્રિજ અને 500 જળ શુદ્ધિકરણ કીટ પહોંચાડી. બંધ થઈ ગયેલા પંજાબી શીખ સંગતના ભૂતપૂર્વ પ્રમુખ ગોપાલસિંહ ચાવલાના પાકિસ્તાન પર ગંભીર આરોપ. અને ભારતે FEI એશિયન ઘોડસવારી સ્પર્ધા 2025માં 5 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 23માં ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે આજે ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. 2 દિવસીય મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે. બંને નેતાઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ રશિયન રાષ્ટ્રપતિના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કરશે. સાંભળીએ એક અહેવાલ. प्रधानमंत्री मोदी और रूस के राष्ट्रपति पुतिन आपसी हित के क्षेत्रीय और वैश्विक मुद्दों पर विचारों का आदान प्रदान करेंगे. इस दौरान व्यापार, अर्थव्यवस्था, स्वास्थ्य सेवा, शिक्षा, संस्कृति और मीडिया के क्षेत्रों सहित कई समझौतों पर हस्ताक्षर होने की उम्मीद है. राष्ट्रपति द्रौपदी मुर्मू रूस के राष्ट्रपति के सम्मान में भोज का आयोजन करेंगी. ये यात्रा भारत और रूस के द्विपक्षीय संबंधों में प्रगति की समीक्षा करने और विशेष रणनीतिक साझेदारी को मजबूत करने का अवसर प्रदान करेगी. वार्षिक शिखर बैठक भारत और रूस के बीच रणनीतिक साझेदारी में सर्वोच्च संस्थागत संवाद तंत्र है. भारत रूस संबंधों का विकास भारत की विदेश नीति का एक प्रमुख स्तंभ है. समाचार कक्ष से विशाल शर्मा. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી આન્દ્રે બેલોસોવ આજે નવી દિલ્હીમાં 22મી ભારતીય રશિયા આંતર સરકારી આયોગ પર લશ્કરી અને લશ્કરી તકનીકી સહકાર મંત્રીસ્તરીય બેઠકની સહઅધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન બંને નેતાઓ સંરક્ષણ ક્ષેત્રમાં ભારત અને રશિયા વચ્ચેના બહુપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા કરશે. તેઓ પરસ્પર હિતના સમકાલીન પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કરશે. શ્રી બેલાસોવ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરશે અને ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ પણ આપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળ સ્વદેશી ટેકનોલોજીઓને આગળ વધારવાનું ચાલુ રાખશે અને વિકસિત ભારતના નિર્માણના રાષ્ટ્રીય ધ્યેયમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. રાષ્ટ્રપતિ નૌકાદળ દિવસની પૂર્વ સંધ્યાએ તિરુવનંતપુરમમાં આયોજિત નૌકાદળ ઓપરેશનલ પ્રદર્શનને સંબોધિત કરી રહ્યા હતા. રાષ્ટ્રપતિએ ભાર મૂક્યો કે નૌકાદળ હવે જટિલ પ્લેટફોર્મ સ્વદેશી રીતે ડિઝાઇન અને ઉત્પાદન કરવામાં સક્ષમ છે. તેમણે જણાવ્યું કે સાગર પરિકલ્પના હેઠળ નવી પહેલો દરિયાઈ ક્ષેત્ર જાગૃતિને મજબૂત બનાવશે. ઓપરેશન સાગર બંધુ હેઠળ ગઈકાલે ભારતીય વાયુસેનાના વિમાને શ્રીલંકાને બેલી બ્રિજ અને 500 જળ શુદ્ધિકરણ કીટ પહોંચાડી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ચક્રવાત દિત્વાહને કારણે સંપર્ક વિહોણા માર્ગોને જોડવા બેલી બ્રિજ મદદરૂપ થશે. સાંભળીએ એક અહેવાલ. सागर बंधु के तहत भारत ने श्रीलंका को एक महत्वपूर्ण जीवन रेखा प्रदान की है. भारतीय वायुसेना के C-17 ग्लोबमास्टर विमान ने कल रात एक बेली ब्रिज और 500 वाटर प्यूरिफिकेशन किट्स पहुंचाई हैं. ये प्री फैब्रिकेटेड तुरंत स्थापित किया जा सकने वाला पुल उन क्षेत्रों में सड़क संपर्क बहाल करने में मदद करेगा जिनके साथ संपर्क चक्रवात डिटवा के कारण टूट चुका है. भारत की सहायता लगातार जारी है जिसमें राहत सामग्री की एयरलिफ्ट, निकासी अभियान और चिकित्सकीय मदद पूरे द्वीप में शामिल है. अहमद मोइन फारूकी, आकाशवाणी समाचार, कोलंबो. ગુજરાતમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારાના ભાગરૂપે 82%થી વધુ પરત આવેલા ગણતરી ફોર્મનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લાએ ગઈકાલે ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આપ અને બહુજન સમાજ પાર્ટી સહિત તમામ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી અને ચાલુ SIRની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ ઝુંબેશ 11 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. ડ્રાફ્ટ મતદાર યાદી 16 ડિસેમ્બરે પ્રકાશિત થવાની છે. સાંભળીએ અમદાવાદથી અમારા પ્રતિનિધિ અપર્ણા ખૂંટનો અહેવાલ.
गए गणना प्रपत्रों को डिजिटल करने का कार्य पूरे गुजरात में जोरों पर है। डांग जिला 94% की पूर्णता दर के साथ इस प्रक्रिया में राज्य का नेतृत्व कर रहा है, जबकि 6 विधानसभा क्षेत्रों ने 100% सफलता हासिल की है। अब तक सामने आए डेटा के मुताबिक मतदाता सूची में तकरीबन 16 लाख से अधिक मृत मतदाताओं, 26 लाख से अधिक स्थायी रूप से विस्थापित मतदाताओं और 3 लाख से अधिक दोहराए गए मतदाताओं की पहचान की गई है। अपर्णा खुंड, आकाशवाणी समाचार, अहमदाबाद। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો। ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। આ દિવસે લુપ્ત થતા વન્યજીવો અને પક્ષીઓને બચાવવા નાગરિકો જાગૃત થાય તે માટે દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સાંભળીએ એક અહેવાલ। એશિયાટિક સિંહ એ ગુજરાત અને ભારતની શાન છે। ગુજરાતના એશિયાઈ સિંહ રાજ્યનું ઘરેણું છે, ત્યારે તાજેતરમાં દાહોદના રતનમાલ અભયારણ્યમાં વાઘની ઉપસ્થિતિ નોંધાઈ છે, જે રાજ્યની સંરક્ષણ વારસાની સમૃદ્ધિમાં વધારો કરે છે। ગુજરાતમાં વર્ષ 2001માં સિંહની સંખ્યા 327 હતી, જે વર્ષ 2025માં વધીને 891 થઈ છે। છેલ્લી વન્યજીવ વસ્તી ગણતરી મુજબ વર્ષ 2023માં રાજ્યમાં સિંહ, મોર, નીલગાય, વાંદરા, કાળિયાર, દીપડા, સાંભર, ચિંકારા સહિત અંદાજે 21 પ્રજાતિઓની આશરે 9,53,000થી વધુની વસ્તી નોંધાઈ છે, જે ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે। આ ઉપરાંત રાજ્યના વિવિધ જળપ્લાવિત વિસ્તાર, તળાવ, સરોવરોમાં વર્ષ 2024 મુજબ 18થી 20 લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા છે, જે દર્શાવે છે કે તેમના માટે ગુજરાત પ્રથમ પસંદગીનું રાજ્ય છે, જેના પરિણામે ગુજરાત પક્ષી જીવન માટે સ્વર્ગ સમાન ગણાય છે। અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ। ખાલિસ્તાનના હિમાયતી અને હવે બંધ થઈ ગયેલા પંજાબી શીખ સંગતના ભૂતપૂર્વ પ્રમુખ ગોપાલસિંહ ચાવલાએ પાકિસ્તાની અધિકારીઓ અને ગુપ્તચર એજન્સીઓ પર હેરાનગતિનો આરોપ લગાવ્યો છે। તેમણે પાકિસ્તાન પર લાંબા સમય સુધી કેદમાં રાખ્યા છે અને તેમના પર ખોટા આરોપો લગાવ્યા છે તેમ જણાવ્યું। તાજેતરમાં જ સામે આવેલા ઓડિયો સંદેશમાં ચાવલાએ દાવો કર્યો હતો કે તેમને છેલ્લા 2.5 વર્ષથી ઘરમાં નજરકેદ રાખવામાં આવ્યા છે। ખાલસા વોક્સના એક અહેવાલ મુજબ ચાવલાએ આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાની અધિકારીઓએ તેમને સતત તેમના પરિવાર સાથે રહેવાની મનાઈ ફરમાવી છે। પાકિસ્તાનમાં 300થી વધુ ગુરુદ્વારા હાલમાં જમીન માફિયાઓના પ્રભાવ હેઠળ છે। આ ઉપરાંત તેમણે પાકિસ્તાન ઉપર અન્ય ગંભીર આરોપ પણ લગાવ્યા છે। ભારતે ગઈકાલે થાઇલેન્ડના પટાયામાં FEI એશિયન ઘોડસવારી સ્પર્ધા 2025માં 5 ચંદ્રક જીત્યા। આશીષ લીમએ વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીત્યો, જ્યારે સાથી ખેલાડીઓ શશાંક સિંહ કટારિયા અને શશાંક કાનમુરુએ સાથે મળી ટીમ રજત ચંદ્રક જીત્યો। ડ્રેસેસમાં શ્રુતિ વોરાએ 3 રજત ચંદ્રક જીત્યા, જેમાં એક વ્યક્તિગત શ્રેણીમાં, બીજો ઇન્ટરમીડિયેટ ફ્રીસ્ટાઇલમાં અને દિવ્યકા કૃતિસિંહ અને ગૌરવ પુંડીર સાથે ટીમમાં ત્રીજો। આ સ્પર્ધામાં પ્રથમવાર ભારતના 16 સભ્યોના પ્રતિનિધિમંડળે દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું। મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આજે બાળ લગ્ન મુક્ત ભારત માટે 100 દિવસની સઘન જાગૃતિ ઝુંબેશની ઔપચારિક શરૂઆત કરી રહ્યું છે। આ કાર્યક્રમ વિજ્ઞાન ભવનમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી અને રાજ્યમંત્રી સાવિત્રી ઠાકુરની ઉપસ્થિતિમાં યોજાશે। અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા। આજના અખબારોમાં ડોલર સામે રૂપિયો 90.21ના સ્તરે અને એકાએક 200થી વધુ ફ્લાઇટ રદ સહિતના સમાચાર મુખ્ય શીર્ષકમાં વાંચવા મળી રહ્યા છે। સંદેશનું મુખ્ય શીર્ષક છે ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો 90.21 બંધ। ફૂલછાપનું મુખ્ય શીર્ષક છે રૂપિયો ડોલરના મુકાબલે 90.21ના સ્તરે। ગુજરાત સમાચાર લખે છે એકાએક 200થી વધુ ફ્લાઇટ રદ, પ્રવાસીઓ રજળપાટમાં। નવગુજરાત સમયનું મુખ્ય શીર્ષક છે ઇન્ડિગોની નવેમ્બરમાં 1232 ફ્લાઇટ રદ, DGCA લાલગુમ। બિલ્ડિંગ યુઝ પરમિશન ફાયર NOCને લઈને કાર્યવાહી, અમદાવાદમાં 16 હોસ્પિટલ, 10 શિક્ષણ સંસ્થા અને 2 બેન્ક્વેટ હોલ સીલ। આ સમાચારને ગુજરાત સમાચારે છેલ્લા પાને પ્રકાશિત કર્યા છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 23મા ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે આજે ભારતની મુલાકાતે। સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત।
ઓપરેશન સાગરબંધુ હેઠળ ભારતે શ્રીલંકાને બેલી બ્રિજ અને 500 જળ શુદ્ધિકરણ કીટ પહોંચાડી. બંધ થઈ ગયેલા પંજાબી શીખ સંગતના ભૂતપૂર્વ પ્રમુખ ગોપાલસિંહ ચાવલાના પાકિસ્તાન પર ગંભીર આરોપ. અને ભારતે FEI એશિયન ઘોડસવારી સ્પર્ધા 2025માં 5 ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.